રાજકીય વિશ્લેષક મહેશ પંડ્યા અને જયરાજસિંહ પરમાર કોંગ્રેસમાંથી મારી સાથે આ મુદ્દે ચર્ચા કરવા માટે જોડાઈ રહ્યા છે. મહેશભાઈ, શરૂઆત આપનાથી કરવા માંગીશ. આ બધી જ વસ્તુઓ જોતા એવું લાગી રહ્યું છે કે ખરેખર મોદી બ્રાન્ડ બની ગયા છે કે પછી મોદીને બ્રાન્ડ બનાવવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે? શું કહેશો આપ? બહુ ચોક્કસથી મોદીને બ્રાન્ડ બનાવવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. જો મોદી બ્રાન્ડ જ હોત તો આ એક વર્ષમાં જ કેમ ચાના ગલ્લા ખુલે, અને પટનામાં જ કેમ જ્યારે નીતિશનો વિરોધ થયો ત્યારે, ઓરિસ્સામાં કેમ નહીં, આંધ્રપ્રદેશમાં કેમ નહીં? અને આ જે જબ્બાની વાત છે તો તમે ગાંધીયન જુઓ સર્વોદયવાળા તો પહેલેથી એ પ્રકારના જબ્બા પહેરતા હતા. મને યાદ છે કે એક બ્રિટિશરે એક પોસ્ટકાર્ડ લખેલું મહાત્મા ગાંધી અને ગાંધીજીને મળેલું. આમાં બ્રાન્ડ કરવાની જરૂર ના હોય, સરનામા લખવાની જરૂર ના હોય, એ બ્રાન્ડ જ હોય, એ જન્મજાત બ્રાન્ડ હોય. અહીંયા બ્રાન્ડ બનાવવામાં આવે છે, એક પદ્ધતિસરનો પ્રયાસ છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીએ બધા જ કાર્ડ વાપરી નાખ્યા, ખલાસ થઈ ગયું. કારગિલનું યુદ્ધ ઘૂસણખોરીમાં આવ્યું હતું અને વિજય થયો એવું બતાવ્યું. ખરેખર તો ઘૂસણખોરી ઘૂસી ગયા હતા અને 600 જેટલા સૈનિકો મરી ગયા, પણ એ બધું ના ચાલ્યું. રામ મંદિર ના ચાલ્યું, આ ના ચાલ્યું. એટલે હવે એમણે આ મોદીને બ્રાન્ડ તરીકે ઉપયોગ કરીને બનાવવાનો એક જબરદસ્ત પ્રયત્ન કર્યો છે. પણ આ પ્રજા જે છે એ વિચારતી તો હોય, એ તદ્દન અભાણ અબૂધ એવું નથી. એટલે વાઇબ્રન્ટ આપણે જયરાજભાઈને જ પૂછી લઈએ. જયરાજભાઈ, કારણ કે મોદી બ્રાન્ડની જે વાત સામે આવી, જે જબ્બાની વાત કરી, ખાસ તો ક્યાંક ને ક્યાંક એ તો દેખાઈ રહ્યું છે કે યુથ આઇકોન તો જરૂર બન્યા છે મોદી. આપ શું કહેશો? કારણ કે જબ્બા ભલે પહેલાથી ચાલી રહ્યા હતા, પણ જ્યારથી મોદી પહેરતા થયા આજે પણ લોકો દુકાનોમાં જઈને કદાચ મોદી સ્ટાઇલના જબ્બા માંગતા હશે. જો ખરેખર નરેન્દ્ર મોદીની કોપી જ કરવાની હોય તો પછી મુખોટા પહેરી લોકો પોતાની કોર્પોરેટ ઓફિસમાં જ્યાં નોકરી કરે છે ત્યાં કેમ નથી જતા? જો ખરેખર એ બ્રાન્ડની કિંમત હોત તો જાહેર બસોમાં અને ટ્રાન્સપોર્ટેશનમાં, પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પણ એવા મુખોટા પહેરી લોકોએ ફરવું જોઈએ, જો ખરેખર બ્રાન્ડ હોય તો. અને આમાં સવાલ એનો નથી, હંમેશા આવી બ્રાન્ડ કે એનો પ્રચાર કોનો કરવામાં આવે એ પહેલાં વાત સમજો. ક્યાંય તમે સોનાની કે ચાંદીની જાહેરાત જોઈ ખરી? કે સોનું બહુ સારું છે ને તમે લઈ જાઓ, ચાંદી બહુ ઓરિજિનલ ચાંદી છે ને તમે લઈ જાઓ, આવી ક્યાંય જાહેરાતો જોવા મળે નહીં. હંમેશા નકલી, ડુપ્લિકેટ અને ઓછી ક્ષમતાવાળી વસ્તુઓનો જ પ્રચાર કરવો પડે. જે સારી વસ્તુ હોય તો એની બ્રાન્ડ વેલ્યુથી જ બ્રાન્ડ વેચાય. એટલે આવા બધા નુસ્ખા, હથગંડા કે આવા બધા નાટક કે સ્ટન્ટ, આ બધું ભારતીય જનતા પાર્ટી અને ખાસ કરીને નરેન્દ્ર મોદીની આ સંસ્કૃતિ જ છે. અને આજનું નહીં, વર્ષોથી આવા હથગંડા અપનાવતા આવ્યા છે. એટલે આમાં કંઈ ગુજરાતની જનતા કે દેશની જનતાને આમાં કંઈ બહુ નવું નહીં લાગે. અને મહેશભાઈએ પણ એ વાત કરી કે અચાનક જ આ બધા સ્ટોલ કેમ ખોલવા મળે? આમ તો સ્ટોલ તો એમને 40 વર્ષ પહેલા જયારે ચાની કિટલી પર નોકરી કરતા ત્યારે સ્ટોલ તો ખોલેલો જ હતો ને. એટલે સવાલ એ પણ આપ નથી. જે કહી રહ્યા છો જયરાજસિંહજી કે યુથ આઇકોન તરીકે નરેન્દ્ર મોદી જરૂરથી ઉભરીને સામે આવ્યા છે, ભલે આપ લોક કહેતા હો, કોંગ્રેસ કહેતું હોય કે રાહુલ ગાંધી યુથ આઇકોન તરીકે, પણ રાહુલ ગાંધીની કોઈ પણ એવી બ્રાન્ડ વેલ્યુ કે રાહુલ ગાંધીની કોઈ પણ એવી વાત જે પ્રચાર માધ્યમોમાં આવતી રહે તેવું ક્યારે આજ સુધી સાંભળવા નથી મળ્યું. એટલા માટે કે ગાંધી પરિવાર પોતે એક બહુ મોટી બ્રાન્ડ છે. ગાંધી પરિવારની બ્રાન્ડ વેલ્યુ છે. આ દેશમાં એક માત્ર જો કોઈ બ્રાન્ડ વેચાતી હોય તો માત્ર ગાંધી બ્રાન્ડ વેચાય છે. એટલું વાત સમજીને ચાલો. આઝાદીના 65 વર્ષ થયા એના પછી પણ આજે પણ ગાંધી બ્રાન્ડ એટલી જ ચાલે છે. એટલે તો એમને વરુણ ગાંધીને મહત્વ આપવું પડે છે. અને બીજો સવાલ એ છે કે રાહુલ ગાંધી પોતે જ એક બ્રાન્ડ છે, પણ અમારી વાત જુદી છે કે કોંગ્રેસનો બ્રાન્ડ એમ્બેસેડર આવા નુસ્ખા કે હથગંડા અપનાવવા માટેની આ અમારી કોઈ પ્રકૃતિ નથી અને સંસ્કૃતિ નથી. એક વાત બરાબર સમજીને ચાલો કે કોંગ્રેસનો પ્રચાર કે કોંગ્રેસનો બ્રાન્ડ એમ્બેસેડર છે એ ખેતરની અંદર રહેલો ખેડૂત છે. કોંગ્રેસનો બ્રાન્ડ એમ્બેસેડર એ ઝૂંપડાની અંદર રહેલો, જેને ફૂડ સિક્યોરિટીનો લાભ મળવાનો છે, જેને ઘરે બેઠા અનાજ મળે છે એનો છે. જેને બેરોજગાર હતો અને જેને મનરેગા હેઠળ રોજગારી મળે છે એ કોંગ્રેસનો બ્રાન્ડ એમ્બેસેડર છે. જે RSBY યોજના હેઠળ જેને આરોગ્યનો લાભ મળે છે, કેન્દ્ર સરકાર જેને સહાય કરે છે, એ અમારો બ્રાન્ડ એમ્બેસેડર છે. એટલે અમારે પોતાને કોઈ એવી બ્રાન્ડ વેચવાની જરૂર નથી. અમારો કામ, અમારા જે કામો છે, ગરીબ લક્ષ્મી યોજનાઓ છે, એ જ અમારી બ્રાન્ડ છે. અમારે આવા નાટક કે હથકંડા કરવાની જરૂર નથી. મહેશભાઈ, જયરાજભાઈ જેમ કહી રહ્યા છે, શું આપ સહેમત છો? કારણ કે કોંગ્રેસે તો આજ સુધી પોતાની કોઈ બ્રાન્ડ વેલ્યુ બનાવી હોય અથવા તો લોકોની સામે કોઈ એવી બ્રાન્ડ લઈને ગયા હોય, ચાહે રાહુલ ગાંધીની હોય, ચાહે સોનિયા ગાંધીની હોય, એવી કોઈ બ્રાન્ડ લઈને ગયા હોય, ખાસ બ્રાન્ડનો માર્કેટિંગનો જમાનો છે ત્યારે લોકોને આકર્ષવા માટે આવા કોઈ પ્રયાસ નથી થયા.
ના, પણ એ કરવાની જરૂર જ ના હોય ને કે અમે હકારાત્મક રચનાત્મક કામ કરતા હોવ, એનો લાભ સીધો પ્રજાને મળતો હોય તો પછી આવું કરવાની જરૂર ના પડે. એટલે મેં જે પહેલાં વાત કરી તે કે નીતિશના વિરોધને પછી જ મોદી બ્રાન્ડની ચાનો સ્ટોલ કેમ થાય ત્યાં, કેમ ઓરિસ્સામાં કે બીજે નથી થતો, મારો મુદ્દો જ ત્યાં છે. એટલે જ્યાં જ્યાં આવું થાય છે ત્યાં આ રીતે ઉપસાવવામાં આવે છે, જે બરાબર નથી. મને તો એ વાત કહેવાનું મન થાય છે ગઈકાલે જે પંડિત દીનદયાળ ઉપાધ્યાય યુનિવર્સિટી ગાંધીનગરમાં જે કોન્વોકેશન હતું અને એમાં વિદ્યાર્થીનો ઉપદેશ આપવાનો છે, એમના કારકિર્દીની વાત કરવાની છે, અને તેને પણ નરેન્દ્રભાઈએ એક રાજકીય પ્લેટફોર્મ બનાવ્યું અને વિપક્ષોને કોંગ્રેસ સહિતના જે ગાળો દીધી. એટલે આ હદે જઈને વાત કરવી એ વાજબી નથી. એટલે બ્રાન્ડ તરીકે ઉપસાવવું, ઊભું કરવું, લાલ કિલ્લો બનાવવો, એક આભા ઊભી કરવી. ભાઈ લાલ કિલ્લામાં જઈને બેસજો ને 2014માં, અત્યારે આ પિક્ચરના સ્ટેજની જેમ તમારે કૃત્રિમ માહોલ કે મહેલ કેમ ઊભો કરવો પડે છે. બીજી વાત મારે જિજ્ઞાબેન એ કરવી છે કે દેશ થકી, રાજ્ય થકી પણ દેશનો વિકાસ થાય ચોક્કસ, પણ રાજ્યને એના પૂરતું જ એક બજેટ ફાળવવામાં આવ્યું હોય. માત્ર તમારી બ્રાન્ડ ઊભી કરવા માટે તમે મહાત્મા મંદિરમાં આંતરરાષ્ટ્રીય કૃષિ મહોત્સવ ઉજવવાનો અર્થ શું? તમારા રાજ્યના કૃષિની વાત કરો, તમે જ્યારે પ્રાઇમ મિનિસ્ટર થાવ ત્યારે દેશના વિકાસની વાત કરજો. હા, અહીંયાથી થઈ શકે એટલું કરજો, પણ રાજ્યની પાસે પૂરતો પૈસો નથી, કેન્દ્ર આપતું નથી એવી તમે સતત બૂમો પાડો છો. એવી અછતની વચ્ચે માત્ર ને માત્ર તમારે બ્રાન્ડ ઊભી કરવા માટે મહાત્મા મંદિરનો ઉપયોગ કરીને વૈશ્વિક સંમેલનો કરવાની શું જરૂર? આ તો યુનાઇટેડ નેશનનું કામ છે, આ દેશનું પણ કામ નથી. એટલે માત્ર ને માત્ર બ્રાન્ડ ઊભી કરવા માટે, એક આભા ઊભી કરવા માટેનો એક જબરજસ્ત પ્રયાસ થઈ રહ્યો છે. અને ઓફકોર્સ નરેન્દ્રભાઈને અભિનંદન આપવા મળે કે એ એમાં માહિર છે. મહેશભાઈ, એ વાત પણ એટલી જ સાચી છે જે મેં પહેલા કહ્યું તેમ કે મોદી બ્રાન્ડના ઝબ્બા હોય કે પછી કોઈ પણ વસ્તુ હોય મોદીને લઈને, તે ખૂબ જ પ્રચલિત બને છે, તે ખૂબ જ લેવામાં આવે છે, લોકો એને પસંદ પણ કરે છે. એ મેન્ડેટ આપવામાં આવે છે પાર્ટીના. એમાં કોઈ તમે લેમેનને તમે અભ્યાસ કરો, ન્યુટ્રલ અભ્યાસ, એમના દ્વારા અભ્યાસ નહીં, તો એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો જ ખરીદે છે, બીજું કોઈ ખરીદતું નથી. અને એમાં મીડિયા હાજર રાખવામાં આવે છે અને ફોટા બતાવવામાં આવે છે કે જુઓ યુવાનો આકર્ષાયા છે. આ દેશમાં જ્યારે એમ વાત ચાલે છે કે ગુજરાતના 6 કરોડની જનતા, તો 6 કરોડની જનતામાં કોંગ્રેસ પણ આવે ને બીજા વિપક્ષો પણ આવે, તો એ બધા મોદીને ચાહે છે. છતાં પણ એમ કહેવામાં આવે છે કે 6 કરોડની જનતા મોદીને ચાહે છે. આટલો અપ્રચાર જે થઈ રહ્યો છે જબરજસ્ત, એટલે બ્રાન્ડ બનાવવા માટે, એટલે એ વાત સાચી નથી કે મોદીના જબ્બા વેચાય છે. એ એક મેન્ડેટ આપવામાં આવે છે, ક્યાંક એ જબ્બા ખરીદીને આપવામાં આવે છે, યુવાનોને પહેરાવવામાં આવે છે. અને એ જ્યારે મેન્ડેટ હોય ત્યારે કરવું પડે. અને જ્યારે આમે જબ્બો ખરીદવાનો હોય અને પાર્ટીના હિતમાં હોય તો શું કામ ના ખરીદવો? એ સ્વાભાવિક ઘટના છે. પણ સોશિયલ મીડિયા અને મીડિયામાં આવવા માટે માત્ર આ પ્રકારની છબી ઊભી કરવામાં આવે છે. જયરાજસિંહજી, આપ માનો છો? કારણ કે જે રીતના આપણે પેંડા વેચાતા જોયા, માત્ર એ સીમિત જ હોય છે એક સમય પૂરતું કે લોકોને વેચવામાં આવે અને આ પ્રકારના મીડિયા થ્રુ ન્યૂઝમાં રહેવામાં આવે, એટલા માટે જ કદાચ આ પ્રકારની કોઈ પ્રવૃત્તિ થતી હોય. હ્યુમન સાયકોલોજીમાં જેમ માસ હિસ્ટીરિયા થાય ને, એવું માસ હિસ્ટીરિયાનો માહોલ ઉભો કરવામાં આવે છે. આ એક પાછો સાયકોલોજીનો જુદો. પરમાર સાથે જયરાજભાઈ, શરૂઆત આપના સાથે કરવા માંગીશ ફરી એકવાર. પહેલા આપણે ચર્ચા કરી રહ્યા હતા પેંડાની, ખાસ કરીને માત્ર એક સીમિત એવો સમય હોય છે કે મીડિયામાં રહેવા માટે, ચર્ચામાં રહેવા માટે, અથવા તો પોતાની બ્રાન્ડ, હંમેશા મીડિયાનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈ પણ બ્રાન્ડને જો પ્રસિદ્ધ કરવી હોય, ટીવી પર આવવું હોય, તે માટે મીડિયાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો શું આ એક માત્ર સીમિત એવા ન્યૂઝ બનાવવામાં આવતા હશે? તમે જોયું છે કે પહેલા ભારતીય જનતા પાર્ટીનું સિમ્બોલ કમળ હતું, અને હવે જે પેલા ગુબ્બારા ઉડાડતા તો કમળના નામે ઉડાડતા, હવે મોદીના નામના ગુબ્બારા ઉડે છે. અને હકીકતમાં એ ગુબ્બારો જ છે. એમાં એક નાની અમથી પણ જો મારશો તો ગુબ્બારો ફૂટી જવાનો છે, વધુ હવા ભરશો તો એ ફૂટવાનો છે, ટાંકણી મારશો, પંક્ચર કરશો તો પણ ફૂટવાનો છે. એટલે માત્ર ગુબ્બારો છે. અને તમે યુવાનોની જે વાત કરી, મારી વાત અધૂરી હતી. એ વાત મારે કહેવી જોઈએ આપણા સંદેશના માધ્યમથી કે ગુજરાતની જ વાત કરો તો ગુજરાતમાં છેલ્લે જેટલી યુનિવર્સિટીમાં ચૂંટણીઓ થઈ, પહેલી ગુજરાત યુનિવર્સિટીની વાત કરો, ગુજરાતના માંધાતાઓ ગણાતા શહેરના નેતા ભાજપમાં જોડાયા પછી પણ ગુજરાત યુનિવર્સિટીની સેનેટ અને સિન્ડિકેટની ચૂંટણીમાં અમે ભારે બહુમતીથી ચૂંટાણા. એના પછી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, વીર નર્મદ યુનિવર્સિટી, ત્યાં પણ એનએસયુએ ચૂંટાણી. એના પછી MS યુનિવર્સિટી, જેમનું વિશ્વ ખ્યાતિ ધરાવે છે, એ MS યુનિવર્સિટીમાં પણ એનએસયુની પેનલ જીતી. અને આજે જ કચ્છ યુનિવર્સિટી, શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટી અમને નામ આપ્યું છે, એ કચ્છ યુનિવર્સિટીમાં પણ સિન્ડિકેટમાં આજે અમારા એનએસયુના અને કોંગ્રેસ સમર્થિત ઉમેદવાર જ જીત્યા છે, એ પણ ભારતીય જનતા પાર્ટીના MLAની સામે. એટલે
ફક્ત ને ફક્ત શો કરવામાં આવે છે કે યુવાનો એમની સાથે છે, પણ એ શોના કારણે પરિણામ મેળવી શકતા નથી. અને જ્યારે એ દેશના પરિપ્રેક્ષમાં જ્યારે નીકળ્યા છે ત્યારે અમારે રાહુલ ગાંધીને હવે બ્રાન્ડ વેલ્યુની કોઈ જરૂર જ નથી. તમે જુઓ રાહુલ ગાંધી પોતે કેવા કપડાં પહેરે તમે જોયા છે ખરા? 3 દરવાજાથી તમે લાવ્યા હો ને 100 રૂપિયામાં આખી જોડ મળે એવા તો કપડાં પહેરે છે. એને ઘડિયાળ પર પહેરવાની જરૂર નથી, કે એટલા માટે પહેરવાની જરૂર નથી કે પોતે જ એક બ્રાન્ડ છે. અને એમાં ગાંધીજી તમે જો છો તો ગાંધીજી એક નાની અમસ્તી પોતળી પહેરતા, છતાં આખી દુનિયાને ઓળખતી હતી. એટલે આવા નાટક હથકંડા બંધકંડામાં અમે કોઈ માનતા નથી, અને એની કોઈ વેલ્યુ નથી. અને જનમાનસમાં લોકોનો પ્રતિનિધિ નજરમાં નીચે જ ઉતરતો જાય સાહેબ. તમે મેક્સિકોના કાઉબોય જેવી ટોપી ઉત્તરાયણના દિવસે પહેરો અને આવા બધા નાટકો કરો તો જનતાને અત્યારે તો તમને લાગે સારો સમય હોય ત્યારે પસાર થાય, પણ જ્યારે ખરાબ સમય આવે ત્યારે લોકો છોડતા નથી. કઈ પણ વાત હોતી હતી અથવા તો જે ગુબ્બારાની જેમણે વાત કરી કે પહેલા કમળ દેખાતું હતું આપણને અને હવે મોદી દેખાઈ રહ્યા છે. એવું નથી લાગી રહ્યું કે માત્ર મોદીને જ બ્રાન્ડ બનાવવામાં આવી રહ્યા છે, જ્યારે કે પાર્ટીને સર્વસ્વ બનાવવું જોઈએ? કારણ કે હંમેશા આ સવાલ એક આવીને ઉભો રહી જાય છે. બિલકુલ, પાર્ટી વિચારધારાથી ચાલે, અને એ વિચારધારામાં અટલ બિહારી વાજપેયી, અડવાણીજી, મુરલી મનોહર જોશી એમનું મોટું યોગદાન ને તપ છે. હવે એ વિચારધારાને ડાઉન કરીને તમે એક મોદી નામના માણસને ઊભો કરો, એ બ્રાન્ડ બનાવો, આ નથી બરાબર. એટલે ભારતીય જનતા પાર્ટી માટે બહુ જોખમકારક છે, અને કદાચ આ છેલ્લો પ્રયત્ન એમનો હશે એવું મને લાગે છે. કારણ કે વિચારધારા તૂટી ગઈ છે. નહીં તો ત્યાં અટલ બિહારી વાજપેયીનું નામ હોવું જોઈએ. આવા સંનિષ્ઠ વરિષ્ઠ માણસ કે જેને એક રાજ્ય પણ ચલાવે છે, વડાપ્રધાન હતા, અડવાણીજી હતા, અને એની બાજુ મૂકીને તમે કમળને પણ ભૂલીને નરેન્દ્ર મોદીને બ્રાન્ડ બનાવો. ખરેખર તો બ્રાન્ડ પેંડા બનવા જોઈએ કમળના. તમારે ચાનો ગલ્લો કમળનો બનવો જોઈએ, એની જગ્યાએ નરેન્દ્ર મોદીનો બને છે. એટલે ભારતીય જનતા પાર્ટી પણ વિચારવું જોઈએ એની જે સાથી ચર્ચા જારી રાખીશું. વાત કઈ પણ હોય, જે જમાનો છે તે જમાનો છે બ્રાન્ડ વેલ્યુ બનાવવાનો અને સેલ્ફ માર્કેટિંગનો. આ મુદ્દે ચર્ચા કરીશું. રોકાઈશું નાનકડા. ચાલી રહી છે ચર્ચા મોદીની બ્રાન્ડ વેલ્યુની. જયરાજસિંહજી, મોદીની બ્રાન્ડ તો ખરેખર બની ગઈ હોવું તેવું ક્યાંક દેખાઈ રહ્યું છે. સેલ્ફ માર્કેટિંગનો આખરે જમાનો છે અને મોદી પોતાનું માર્કેટિંગ કરી રહ્યા છે તે વાત પણ ક્યાંક વ્યવસ્થિત જ લાગી રહી છે. આપને શું લાગે છે? પણ એમને માર્કેટિંગ કરવું જોઈએ, કરવું હોય તો એમને કઈ વસ્તુનું માર્કેટિંગ કરવું જોઈએ? એનું માર્કેટિંગ કરવું જોઈએ તો એનડીએનું શાસન હતું ત્યારે એમને ગરીબલક્ષી કયા પ્રોગ્રામ આપે એનું કરવું જોઈએ. એમને ખેડૂતો માટે શું કર્યું હતું એનું કરવું જોઈએ. એમને જે ભૂતકાળમાં જે કરેલા કાર્યો છે એનું કહેવું જોઈએ કે અમે કેટલા એન્કાઉન્ટર કર્યા છે, કોલેજોમાં કેટલી જગ્યાઓ ખાલી છે, પ્રાથમિક શાળામાં 13,000 પ્રાથમિક શાળાઓ બંધ કેમ થઈ ગઈ. આવા બધા અસંખ્ય પ્રશ્નો છે. આજે સડે ચોક દર 4 રસ્તે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જે તૂટી પડી છે તો એના માટે કોણ જવાબદાર છે? આવી બધી વાતો દ્વારા લોકોને પોતાની બ્રાન્ડ વેચવી જોઈએ, જેથી ખબર પડે કે કહેવાતું એમનું ગુડ ગવર્નન્સ કેવું છે. અને તમે જુઓ કે જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ ચાલતું હતું એ વખતે 1939-38ના ટેન્યુઅરમાં કે હિટલરની જોડે પણ એનો એક સેક્રેટરી હતો સચિન ગોબેલ્સ નામનો વ્યક્તિ, કે એટલો બધો ગુબ્બારા ચલાવે, એટલા જૂઠા પ્રચાર કરવાના જે વાસ્તવિકતા ન બની હોય ને, કે અહીંયા આમ થયું ત્યાં આમ થયું એમ કરીને પછી એક માણસ બોલે, બીજો બોલે, ત્રીજો બોલે, ચોથો બોલે. એટલે એમને જે કહ્યું કે મેન્ડેટ આપવામાં આવે છે એવો એક પોતાનો પાર્ટી તરફથી કહેવામાં જ આવે છે. આમાં લેમેન જે વ્યક્તિ નાણાં ખર્ચીને મોદીને સાંભળવા આવે છે, જે બધા મુદ્દા કીધા જયરાજસિંહજીએ, આ તમામ મુદ્દાઓ પણ મોદી પોતાના ભાષણમાં કહેતા જ આવ્યા છે. આ ભાષણ સાંભળવા માટે પણ લોકો નાણાં ખર્ચીને આવે છે. નાણાં ખર્ચીને આવતા હોય તો ગુજરાતનું એમનું માદરી વતન છે, હોમ પીચ છે. અહીંયા એસટીની બસો ભાડે કરીને ના લાવવા પડે. ગરીબ કલ્યાણ મેળાઓમાં કે બીજે બધામાં લોકો સ્વયંભૂ ઉમટી પડે, એવું નથી થતું. અને જ્યાં આવા પ્રયાસો નથી થયા, જે ચૂંટણીમાં જોયું, આ વખતની 2012ની ડિસેમ્બર ચૂંટણી થઈ ત્યારે 3Dમાં મોદી જ્યારે ઉપસ્થિત થતા હતા ત્યારે લોકો નહોતા આવતા, કારણ કે ત્યારે ભીડ થઈ શકતી નહોતી. એટલે એ લાવવામાં આવે છે. ત્યાં પછી નાણાં ખર્ચવાની વાત તો બાજુ પર રહી, પણ મેં કીધું મેન્ડેટ હોય તો પછી 10 રૂપિયાની ટિકિટ નહીં, 50 રૂપિયાની ટિકિટ ખર્ચવી પડે, કારણ કે એ તો પાર્ટીનો મેન્ડેટ છે અને એક કાર્યકર છું એટલે મારે 100 રૂપિયાની ટિકિટ લેવાની છે. એટલે સવાલ જ નથી. પધરાઈ દેવામાં આવે છે, આમાં કઈ વેચાતી નથી, કોટા જ આપી દેવામાં આવે છે. એવું બધા નથી. કાર્યકર્તાઓ હોદ્દેદાર બોલાવી કોટા આપી દેવામાં આવે છે, વેચી દેવાનો. અને તમને કહું કે મહેશભાઈ આપ બી જાણો છો કે હમણાં જ એમને ધન સંગ્રહના નામે વેપારીઓ પાસેથી જે ખંડણી ઉઘરાઈ છે એ ખૂબ નાણાં આવ્યા છે.
એ નાણાં વાપરવાના છે, ચૂંટણી માટે જ ભેગા કર્યા છે. એમને એક કાર્યક્રમનું નામ આપ્યું હતું ધન સંગ્રહ. વાસ્તવમાં બળજબરી વેપારીઓને દાદાગીરી કરી ખંડણી ઉઘરાવી હતી. એ વાપરવાની છે, આમાં બીજું ક્યાં કશું સામે છે? આવ્યા છે બીજેપી માટે, અને બીજેપી પણ મોદીને બ્રાન્ડ બનાવવા માટેના તમામ પ્રયાસો કરી રહ્યું છે. સમયનો અભાવ છે, ચર્ચાને અટકાવીશું. આપ બંને અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ સાથે વિશેષ રજૂઆતમાં હાલ મને આપશો રજા. નમસ્કાર.